हेलो दोस्तों, कैसे हो आप लोग। तो आज मैं आया गिफ्ट सिटी और आज हम कई मुसाफरी करने वाले हैं। पूरी गिफ्ट सिटी घूमने वाले हैं। तो वीडियो पसंद आए तो लाइक कमेंट शेयर जरूर कर देना। રસ્તામાં તો આવશે તો કઈ मैं क्या देखो अमेरिका में काम किया में काम टीसीएस में टीसीएस ईयर ऑफिस ऑल्सो जैसे पहले तो दिया करते थे ना यहाँ भी छे गरीबों भी छे नहीं यहाँ भी छे व्हाट इज योर गुड नेम जयमीना ठक्कर जमीना ठक्कर पर आप શું બોલે છો ના ના એટલે મારી પહેલા સબ્જેક્ટ માનતી હતી માંદી હતી જો સાહેબ એ જો પેલો પેસેન્જર ઉભો રહ્યો તો માતારું બધો હા પણ એટલે એ ખબર નથી હોતી ખબર નહીં ઈવન આપણી ગઈ હોય ટાઈમની કોઈ કિંમત ના હોય ના એટલે એને બધા ઘણા બધા ઈવાનું છે ખાલી ફરવા આવ્યા હોય એટલે ફરવા આવીને બિચારા બધા પાછા જતા હોય માણસ છે કે અહીંયા આગળ સુધી આવીને પાછું જાય છે ને એ બધા ખર્ચે છે અને આ બસ સ્પેશિયલ મોચી રીતના કીધેલું છે ખબર કે નોકરી વાળા આવો ને ઈવન અંદર લઈ જવાના ફરવા આવો ને ઈવાને લઈ જવાના પણ ટાઈમ આવી જ લઈએ બાકી ગાડી રોકવાની નહીં ઓકે નોકરી વાળા માટે ગાડી નહીં રોકવાની નોકરી વાળા ટાઈમ પકડવાનો અને મને એવું કીધું કે ભાઈ જે ફરવા આવે એ લઈ જાય તો ઊભી રાખવાની તો અમે 2 કલાક હોય પડી મિલે લે છે બીજી મેટ્રો આવે ને તો પેલો ભેગો કરી લઈ જઈએ ના ના એ તો પણ 10 મિનિટ કે એવું કંઈક હોય તમે કીધું ને 10 મિનિટ છે મેટ્રો આવે એટલે 10 મિનિટ ગાડી ઊભી રહેવાની છે ઓકે 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 મારો નંબર લખી રાખો 98-251-63-33. I am myself Dheera Momin, civil engineer. He is my friend. We are visiting here for the certain courses. We are in a NGO એટલે ઘણી વાર ગાડી જવા ડેવલપમેન્ટ માણસો જઈએ નથી કેમ એવી એક ઇસ્યુ છે નાખો લખી રાખો આપણે મારે શું ક્યારેક મારે તમારી જરૂર છે 98-251. जैसे एक से एक नीरव अपनी नाम से मालूम करेगा આ સ્કૂલ છે બધા છોકરાઓને બધા આવે છે ભણે છે એટલે માણસ એવા આવે તેના બાળકો સ્કૂલ થઈ ગઈ સ્કૂલ તો થઈ ગઈ આઈ થિંક નો સ્કૂલ આપણે ક્યાં પડી ગયા મતલબ 10 રસ્તા ઉપર પેલું બોર્ડ મારેલા છે કે ક્યાં જવું છે આ સુગાવા પ્રોજેક્ટ છે તમે મારો ગાઈડ બની જાવ તૈયાર કરો કેટલા સીએમ માં યુ ફ્રન્ટ એન્ડ ડેવલપ ઓર બેક એન્ડ ડેવલપ ફ્રન્ટ એન્ડ 2 years you pass from where ક્યાંથી પાસ થયેલા એમએસસી CLS
BLS Institute. So you have given a direct interview from college or you have... બધા એક્સપિરિયન્સ છે Okay. તો આ 3 મહિના Okay. TCS is the best company. You should stick here until at least you can do have a confidence that I can go on my own. Better to having a big company organization. Stay there. Enjoy life. એટલે આપણું એન્ટરપ્રિન્યોર એ બધું થોડુંક વધારે પડતું થઈ જાય અમારે જેવો સ્વભાવમાં સેટમાં આટલું બધું તકલીફ છે અહીંયા આગળ ઘણા બધા ડેવલપર્સને આ લોકોએ જે હેવી આવું બનાવી આવડે છે થોડું I have done a blog post on that and I have created one ngp.net civil engineering blog. Okay. પછી તમારું પછી મેરેજ થઈ ગયું એટલે મારું મેરેજ કરી દઉં પછી એમણે કીધું કે ઓકે તો આટલા બધા વખતથી બાકી છે આપણે બે ફરી પાછળ આપણે 3 વર્ષ પછી એનું બુકિંગ પર લગન થયા પછી અત્યારે હવે અહીંયા આગળ એની બહેન જે છે એમાં ત્યાં ફોર્ચ્યુનની બાજુ જેથી ગમે થતું પડ્યું એનો છોકરો છે સિંધી જોડે એટલે ગિફ્ટ સિટી ક્લબ આવો ને ભાઈ એટલે કહે છે હો હા શું નામ તમારું દિનેશ ઓકે ટાવર 1 માં ઉતરવું ગિફ્ટ સિટી ક્લબ પેલી હોટલ છે હા હોટલ તો જતી રહી યાર હા તો વાંધો નહીં હવે પાછા જતા આવશે કે રસ્તામાં પાછા જતો બતાવો બસ થોડું ચાલવું હા થોડું ચાલીશું ને એટલે આપણે જેવા મેટ્રો થી હા મેં જોયું ત્યાં આગળ પણ મારે જોવું હતું ને એટલે મેં જોયું ગિફ્ટ સિટી ક્લબ પહેલી જ રહીએ હા મેટ્રો થી પછી આ બધું જોવા ના મળે ને ના મળે એટલા માટે જ તો ભાઈ તો પણ આમ નામ બે હીરો તો છેલ્લે ઉતાર દઉં હા તો છેલ્લે મને ત્યાં ઉતાર દઉં
પછી અમે ક્લબમાં જઈને નાસ્તો કરીએ છીએ આગળ, બરાબર? હા હું લિંક્ડઇન ઉપરથી છું, નીરવ અમિત તરીકે. હા, ગ્રીન પ્લસ. મારો ડોટર છે એવી GLS માં જ છે એક અહીંયા આગળ તો બીબી છે, એક ડોક્ટર અમિત શાહની બીબી છે, નામ ચાકરી એકાઉન્ટન્ટ છે, ગિફ્ટ સિટી આવે છે. તમારે કેટલા સ્ટાફ હશે અહીંયા આગળ? અને એ લેટિન અમેરિકાનું સંભાળે છે એવું કે હા, એ ચાકરી એકાઉન્ટન્ટ જોબ મળે ને એને અહીંયા આગળ જોબ્સ હવે ઈઝી નથી. આ તો તમને મળી ગઈ, કોઈના રેફરન્સ હોય ને એવું તમારે જરૂર, કેમ કે તમારી બધી પોર્ટલ હોય છે ને જેમાં તમે તમારા કલીગને સજેસ્ટ કરી શકો. હા, પછી તો મજબૂત સિલેક્ટ થાય તો લે. કોર્પોરેટમાં તો એવું છે, પ્રાઇવેટ સેક્ટરમાં તો એવું છે. પણ ઇટ ઇઝ ગુડ નાઉ આપણા દેશમાં ઘણી બધી તકો મારું છે ને અભિયાન અમે કઈ કોલેજમાં હતા ત્યાં સાથે મહાત્મા સત્તાવન આવું બધું છે. એટલે અત્યારે આવું બધું થાય ને આ બધા કાર્ડ બી અમે આપીએ છીએ લોકો મેટ્રોમાં કોલેજ જે આવ્યો ને being touch. Thank you. Nice to meet you. મેં એમ કહો સાહેબ, હા જે સવારના રૂટમાં સવારે 2-3 ફેરામાં પેસેન્જર આવું છું ને, હા જે નોકરી વાળો હા એટલો બધો ટાઈમિંગ વાળો આવું છું ને, હા દોડતા હોય જાણે મોડતા આવી જાય ને અમારી જે ગાડી તમે બગાવો એટલો ટાઈમ લેટ પડતું હોય છે. હા પછી આપણે ગાડી જઈ તો પણ એટલે આ જ રજૂઆત કરવાની છે. આ ગાંડુસો કરતા નથી, એકબીજાને કહેતા નહીં. 2 બસો મૂકો, આવી 4 બસ માં તારે શાંતિ, હા. બીજાને શાંતિ લા. બીજાને શાંતિ. બસ કોના બાપાની છે? આપણો ભારત દેશ બહુ મોટો છે યાર. બીજી 4 રોજગારી થાય, 4 બસ આવે, શું વાંધો છે? પેલી બસ છે ને હા. એ તો આવતી જ નહીં. જેમ કે જીપ સીટના સાહેબોના ડ્રાઈવરો છે, બરોબર? હા, એટલે હા. સાહેબની ગાડી લઈને જવાનું હોય ને હા. તો પછી એ ગાડી આવે નહીં. ઓકે એવું છે એમાં. અને આ એક જ બસ છે. ઓકે. એટલે રેગ્યુલર ટાઈમ ફરે. તારા અવાજ જ છે બધું ને. મારા જો ટાઈમિંગ આવે છે ખબર? હા. મેટ્રો થી પેસેન્જર અંદર જ લાવવાનો, હા અંદર થી બહાર લઈ જવાનો ટાઈમિંગ મારા તો આમ નહીં. એ કોની પાસે છે? એ બીજી ગાડી નેશનલ સિટી ને હા. એ ગઈ પેલી ના પાર છે, પેલી ગાડી પાર. ઓકે પણ એ તો આવતો જ નહીં. તો બહાર કેમનું આવે? અંદર આવે પછી બહાર પછી કેમનું મારી જાય? ગાડી જયારે મેટ્રો આવે, હા. હવે અત્યારે હું ઉપડ્યો, હા. ત્યારે કોઈને આપવું હોય તો બેસી જાય. પણ એ તું ઉભો રે ક્યાં એવું અમને ક્યાંથી ખબર પડશે ભાઈ? જો પેસેન્જર ઉતારું ત્યાં ટ્રેન બધા પેસેન્જરો ખબર હોય. એવું છે? આ બધાને ખબર ભાઈ છે. અહીંયા આગળ હાલું સ્ટેશન બી એવું નહીં, શું લાગે? આ રોડ ઉપર આવ્યું ને બિલ્ડિંગ, હા. આ ગમે ત્યાં જગ્યા હું પેલા કોર્નર ઉપર તમારું હા. ઉતારું, હા. એટલે એ જગ્યાએ પેસેન્જર આવી જાય, લોકો વાત કરી દે મને. ઓકે. પેસેન્જર તો બધા ખબર છે. ટોટલી ગિફ્ટ સિટી નો પેસેન્જર છે ને, પ્યોર કઈ ગાડી ચિયાની છે, ચી ગાડી ચોરી છે, બધી પેસેન્જર ખબર. 10 ગાડીઓ જતી હોય તો કોઈ ગાડી જ ના બે. મેટ્રો નો પેસેન્જર મેટ્રો ની ગાડી ઓળખી જ પાર હા એ તો બહારથી ખબર પડી જાય ને. પાર લખેલું જ છે. એટલે તરત આપણો લોબો હાથ કરે એટલે એને લઈ લેવાનું. બરાબર બરાબર. અત્યારે આ પેલું મારે એટલે હું મેટ્રો સુધી 4 વાગે. હું મેટ્રો નથી અત્યારે. મેટ્રો 4 વાગે પડશે? હા, હું મેટ્રો 4 વાગે. હા એટલે તું અમને 4 વાગે છે એના આગળ આ બાજુ આપણે મેટ્રોમાં પેલા ગિફ્ટ સિટીમાં અંદર જ ફરી જઈએ છીએ અત્યારે? અંદર જ. આ રૂટ બંધ થઈ ગયો ને મેટ્રો જઈને પાછું મારો હોય આવું. એટલે ગિફ્ટ સિટી હવે આવશે ને અમારે? તમારે પેલી હોટલ ને? હા હા, હું આવશે. ઓકે. અને ત્યાં હવે તું કેટલા વાગે આવી છે તો અમને કહે. હું તો 4 વાગે મેટ્રો થી મારી બસ ઉપડશે. હા એટલે એકદમ થઈને આવશે ક્લબ થઈ. ઓકે. એટલે હું તમને જેવું ઉતારું હા. ત્યાં આગળ તમારું પુરાવાનું. હા એટલે કે મને મેટ્રો થી ઉપડતા ખાલી 5 જ મિનિટ લાગે ક્લબમાં આવતા. ઓકે. વધારે ટાઈમ લાગે. ઓકે. હા હા એ જ અંદર અમેરિકા. એ જવા માટે આમ જવું હોય તો તમારે અહીંથી વચ્ચે થઈને હેડીને જવું પડશે. એટલે તો આમ અંદર તો રસ્તો બંધ કર્યો છે. એટલે ગાડી ફરીને જાય.